આજે અબડાસા તાલુકાના ગ્રામ પંચાયતોના ચૂંટણીની મતગણતરી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી, જેમાં નલિયા અને ઐડામાં સદસ્ય માટે ચૂંટણી યોજાઈ, જ્યારે રામપર, અબડા, ભાચુંડા અને નાનાવાડા ખાતે સરપંચ અને સદસ્યોની ચૂંટણી કરવામાં આવી. ઐડા ગ્રામ પંચાયત સદસ્યનું ચૂંટણી પરિણામ જાહેર. 34 મત મળતા કુસુમબેન અલીમામદ ઉઠાર વિજેતા સામે 21 મત દેવકોરબા રામભા જાડેજાને મળેલ. નલિયા ગ્રામ પંચાયતની સદસ્યની ચૂંટણીમાં અબ્દુલ્લા કુંભારને 178 મત મળતા વિજેતા જાહેર. સામે પીર હાજી બાવાને 156 મત મળેલ. ભાચુંડાના સરપંચ તરીકે રેખાબેન નવીનગરી ગુસાઈને 167 મત મળતા વિજય થયા હતા. તેમના હરીફ ઉમેદવાર લક્ષ્મીબેન શંકરલાલ ભાનુશાલીને 147 મત મળ્યા હતા. રામપર, અબડા જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં લૈયારી, ત્રંબો, હરિપર, રામપરનો સમાવેશ થાય છે, જેમાં વિજેતા ઉમેદવાર વિજાબેન સાંગણ રબારીને 795 મત મળ્યા હતા, જ્યારે હરીફ ઉમેદવાર લક્ષ્મીબેન હારૂન કોલીને 765 મત મળેલ હતા. નાનાવાડા ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણી માં વિજેતા ઉમેદવાર હિંગોરા હાજી આમદ અબ્દુલ્લાને 201 મળેલ. હરીફ ઉમેદવારને 69 મત મળેલ હતા. અબડાસામાં ચૂંટણી જીતેલા ઉમેદવારોના સરઘસ નલિયા ખાતે ઢોલ શરણાઈ સાથે કાઢવામાં આવ્યા હતા. સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.